નથી. નિરાજ મહારાજ એવું કહે છે કે કર્મ કરીને શું કમાયો? પંખો બંધ કરી દેજો. આ પંખો બંધ કરી દેજો. કર્મ કરીને તું શું કમાયો? એવું જ ગીતામાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે જે કર્મ તો કરવું પડે. આપણે નવરા બેઠા હોય તો કર્મ થાય, કોઈ મનથી થાય, અને કર્મ તો થાય જ. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાન એમ કહે કે જે કંઈ કર્મ કરી મને સોંપી દે. એટલે આપણે સદગુરુ મહારાજને સોંપી દે. એટલે કઈ ઉપાધિ. કર્મ કરીને શું કમાયો? વિચારી જોને. કર્મ કરી શું કમાયો? પૂર્વ જોતા તારે કર્મ કાંઈ નહોતું ને ક્યાંથી તે કર્મ લઈ આવ્યો? ક્યાંથી તે કર્મ લઈ આવ્યો? પાછું વાળીને હૈલા, પાછું વાળીને હૈલા. કેમ નથી પરખતો? પાછું વાળીને હૈલા. કેમ નથી પરખતો? પરખ વિના પૂરો પીડાયો. પરખ વિના પૂરો પીડાયો. વિચારી જોને. કર્મ કરી શું કમાયો? કર્મ કરીને શું કમાયો? નાઈ ધોઈને અયલા, નાઈ ધોઈને અયલા. નિત્ય આઈ રેતો, નિત્ય અહીંયા રેતો. કેમ પંથે તે પંથ પડાયો? કેમ પંથે તે પંથે પડાયો? જાગીને જોને એલા, જાગીને જોને એલા. પોતે તારું પ્રીછને, પોતે તારું પ્રીછને. કોણ યોનીનો જાયો? વિચારી જોને. કર્મ કરી શું કમાયો? શુભ અશુભ કર્મ જાણવા તું જાણ છે. શુભ અશુભ કર્મ જાણજે તું જાણ છે. જીવતે ઝાડમાં ગુચાયો, જીવતે ઝાડમાં ગુચાયો. જીવ ઝાડમાંથી નીકળી શકે નહીં. જીવ ઝાડમાંથી નીકળી શકે નહીં. બ્રહ્માથી સવાયો કહાયો, બ્રહ્માથી સવાયો કહાયો. વિચારી જોને. કર્મ કરી શું કમાયો? પાછું વાળીને પાછું વાળતો એલા પરમ પદને પામું. પાછું વળું તો એલા પરમ પદને પામું.
છૂટું તે કર્મનો બંધાયો, છૂટું તે કર્મનો બંધાયો. નિરાંત સદગુરુ નામ સંભાળતા, નિરાંત સદગુરુ નામ સંભાળતા, ગુરુઓ ભયોને ઘર પાયો, ગુરુઓ ભયોને ઘર પાયો. વિચારી જોને કર્મ કરી શું કમાયો, કર્મ કરી શું કમાયો. વિચારી જોને કર્મ કરી શું કમાયો. આપણે કર્મ માથે લઈ લઈએ છીએ, મેં કર્યું. આ કર્મ જેવું માથે લઈ એટલે આપણે આ બધું એમાં ફસાઈ જાય છે. હું કરું, મેં કર્યું, મારા વગર થાય નહીં. થાય આપણા વગર? ન થાય ને. આપણા વગર ક્યાંથી થાય? પણ આપણા વગર કેમ નથી થતું એમાં એ બેઠો છે. આપણા વગર કેમ નથી થતું એમાં એ બેઠો છે. અને એ એમ કહે છે કે હું અકર્તા છું. છે ને અકર્તા? હું અકર્તા છું અને મારા વગર કાંઈ થતું નથી. કેવી અદ્ભુત વાત કરી છે કે હું અકર્તા. કોઈ એમ કે હું કાંઈ કરતો જ નથી અને વળી એમ કે મારા વગર કાંઈ થતું નથી. એટલે કબીર સાહેબ કે જો કુછ હૈ સો તેરા, तेरा तुझको सौंपते क्या लगेगो मेरा. जो कुछ किया सो तूने किया, मैंने कहूँ कसू किया नहीं. अगर कहूँ मैंने किया, तुझ थे मुझ माई. अगर कहूँ કે હું કરું છું તો કોણ કરતર છે? ઈશ્વર. એ જ છે, એના સિવાય કંઈ થાય નહીં. અને હું ને મારું જેને એક કરી દીધું છે ત્યાં બે એક છે. તો કૃષ્ણ ભગવાન એમ કે બધું મારામાં પડ્યું છે કે છે ને. તો એમ પડ્યું છે કે ઈ સ્વરૂપ જે થાય તો બધાયમાં, તો બધું પોતાનામાં પડ્યું. પણ હું અહંકાર લઈને જો આ જગતમાં ફરે ત્યાં સુધી પતે એવું નથી. કડતલ તો કોઈક બીજો છે. આપણને બધું ઈ કરાવી રહ્યો છે. કરાવી રહ્યો છે કે નહીં? ઈ પણ કરતોય નથી. કરાવી રહ્યો છે તો એમ કહેવા જાય તોય નથી. શું કરવા નથી? ઈ તો અકર્તા પુરુષ છે. જે કાંઈ કરી છે એને આધારે કરી છે. અને જે કાંઈ આપણે સાંભળી છે, બોલી છે, જોઈ છે એ બધું એનો આધાર છે. એના આધાર વગર થઈ શકે નહીં. આ જગતમાં કોઈ જન્મ લે અને કોઈ કેવા ઠેકાણે લે? કર્મને આધીન લે છે કે નહીં? કર્મને આધીન લે. તો ઘણા એવું કે ભાઈ આ કર્મ તો કઈ કરતા નથી ને આ જગત આખાને નડે છે, માણસોને નડે છે, પશુઓને નડે છે, બધાને નડે છે, છતાંય કેમ એને કઈ નથી થતું? કયો તો કારણ કે એનું પૂર્વનું પડ્યું છે. જેવું પૂર્વનું પૂરું થઈ જાય એટલે તરત જ ઈ જ ભાઈ હોય અને ઈ જ બધું એની હાલતું હોય. પણ એનું કમાઈ પૂરી થઈ જાય પછી હોય? કમાઈ કરીને આવ્યા છે, કર્મ લઈને આવ્યા છે. આ દેહ આપણને કર્મને હિસાબે મળ્યો છે. કર્મ સિવાય ન મળે. જેવું અત્યારે આપણે કઈ સુખ ભોગવી રહ્યા છે એ આપણા સારા કર્મ હોય ત્યારે જ ભોગવાય છે. અને કર્મ જો મૂકવું હોય, આ કર્મ જો મૂકવું હોય તો
હસતા હસતા કર્મ જે થાય છે, જે ભોગવવાનું છે એ ભોગવી લેવું, પણ હું ભોગવતો નથી. જે કાંઈ ભોગવે એ દેહ ભોગવે, હું ભોગવતો નથી. જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં રહી જાય અને એમાં રહી જાય તો કર્મ એને અટતું નથી. કર્મ તો ક્યાં જ અડે છે? માથે લે છે તો જ અડે છે. કૃષ્ણ ભગવાન કહે તારાથી આ અખંડ તત્વ છે, નિરાધાર છે, અર્જુન એમાંથી તારાથી ન રહેવાતું હોય તો એને બધા ઉપાય બતાવે છે. યોગ કઈ રીતે? યોગમાં રહે કે યોગ કયો? અલખની સાથેનો યોગ, એમાં રહે કે ઈ તારા ન રહેવાતું હોય, ઈ કે મન ચંચળ બહુ છે, કોઈ રીતે રહેતું નથી, તો કે છેલ્લો ઉપાય હું તને એ બતાવું છું કે તું જે કાંઈ કર્મ કરસ એ મને સોંપી દે. કોને? સદગુરુ મહારાજને સોંપી દે. જે કાંઈ કર્મ કરીશ એ કરાવે છે, હું કરું છું, હું કાંઈ કરતો નથી. જો આમાંથી છૂટવું હોય તો. એટલા માટે જેસલે તરત જ બધું હોપી દીધું કે નહીં? બધું કર્મ હોપી દીધું. કેટલું કર્મ કર્યું હતું, પણ એ સદગુરુને ચરણે સોંપી તો દીધું છે. આપણે સોંપી દીધું છે, નથી સોંપ્યું એવું નથી, પણ આપણી યાદી નથી રહી. આપણે આપી જ દીધું છે કે નહીં? કર્મન બધું આપી દીધું. આપણા આ ગોંડલની અંદર ભગવતસિંહ મહારાજ કેવા હતા? રાજા હતા, છતાંય ગાદી ઉપર બેહતા નહીં. ટ્રસ્ટને હિસાબે એને વહીવટ કર્યો, ટ્રસ્ટીની જેમ એને વહીવટ કર્યો કે નહીં? લખેલું છે. બધાયનો પગાર, કોઈ એનો એક પૈસો કોઈ આજ રાજમાંથી વાપરી ન શકે. વાપરી શકે એવા રાજા મળવા બહુ મુશ્કેલ છે. તો એ રાજ કરતા હતા, છતાંય જે ભાગે કર્મ આવ્યું, રાજા હતા તોય કર્યું ને, અને તોય સારું કામ કર્યું કે નહીં ગોંડલનું? આપણે સોંપતા નથી. સદગુરુને બધું સોંપી દેવું જોઈએ. કર્મ જે કાંઈ છે એ પોટલું ને દઈ દેવું. દીધું છે પણ યાદ રાખવું. એટલે કર્મનો આખો સિદ્ધાંત આવે છે. કર્મ ઉપર તો ઘણું લખાણું છે. અને ગીતામાં તો કૃષ્ણ ભગવાને અર્જુનને છેલ્લો ઉપાય આ બતાવ્યો છે કે તું આમાં રહી જાય, કે હું કાંઈ કરતો નથી. તો અર્જુને તો લડાઈ કરી, કેટલાયનો સહાર કર્યો કે નહીં? તો લાગ્યું એને કાંઈ કર્મ? એને કર્મ એટલા માટે ન લાગ્યું કે એને કૃષ્ણ ભગવાનને સોંપી દીધું હતું. કૃષ્ણ ભગવાન એ સ્વરૂપ હતા, એટલે એને બધું સોંપી દીધું હતું, એટલે એને કંઈ લાગ્યું નહીં. પૂર્વ જોતા તારે કર્મ કાંઈ નહોતું. પૂર્વ જોતા તારે કર્મ કાંઈ નહોતું. પૂર્વ એટલે આપણે જ્યારે પોતાના સ્વરૂપમાંથી જુદા પડ્યા, જુદા એટલે કે જીવ ભાવમાં આવ્યા આપણે. નહીતર એમાં છે, એમાં જે પુરુષ છે એમાં છે કર્મ કાંઈ? એમાં કોઈ જાતનું કર્મ નથી. જોવો તમે, જે આપણને સદગુરુ મહારાજે અલગ બતાવ્યો છે એને વાણી સ્પર્શે નહીં તો કર્મ ક્યાંથી સ્પર્શે? એને કાળે સ્પર્શે નહીં. એને કાળ ખરો? કોઈ દી નહીં. એને કાળ નથી, એને કર્મ નથી, એને કાંઈ નથી. એવા સ્વરૂપની અંદર જ્યારે આપણને ઊભા રાખ્યા છે ત્યાં કાંઈ નથી. જો ત્યાં ઊભા રહી જાય, એ સ્વરૂપમાં આપણે ઊભા રહી જાય તો આપણને કર્મ અડતું જ નથી. આપણને કર્મ અડતું જ નથી. એટલે પૂર્વ આપણે કર્મ નહોતું, અને ને ક્યાંથી તે કર્મ લઈ આવ્યું?
આ કર્મ ક્યાંથી લઈ આવ્યો? આમાં આવ્યા આપણે, અવતાર ધરીને આવ્યા ત્યારે મારું ને તારું થયું, હું ને મારું થયું, અને આ જગતના વ્યવહારમાં આપણે કર્મ મીંડા બાંધવા મીંડા કે નહીં? હવે ઈ કર્મ કોણ છોડાવે? સદગુરુ સિવાય કોઈ ન છોડાવે. સદગુરુ સિવાય આ કર્મ કોઈ છોડાવે નહીં. એટલે કર્મ કરવું, કોઈ પણ કાર્ય કરવું તો સદગુરુને સાથે રાખીને કરવું. સદગુરુ સાથે રાખીને કરવું. જે કંઈ કરી રહ્યા છે એ કોણ કરી રહ્યું છે? સદગુરુ કે કોણ કરી રહ્યું? એ જ કરી રહ્યા છે. આપણે તો બહાના રૂપ છે. એટલે કીધું છે કે પાછું વાળીને એલા, પાછું વાળીને એલા કેમ નથી પરખતો? શું કીધું છે? પરખતો એટલે પોતાને કેમ ઓળખતો નથી? પાછો વૈદ આ જીવને પાછો વાળે છે. કોણ વાળે? સંત સિવાય કોઈ પાછું વાળી ન શકે. પાછા વાળે છે કે પાછો વળ એલા, પાછો વળ કે તું હવે કેમ નથી પરખતો? તું તને કેમ નથી પરખતો? તને કેમ નથી ઓળખતો? આ નિરાયત મહારાજ કેવું કહે છે કે તું તને ઓળખી લે, તને જાણી લે. તું કોણ છે? આમાં કોણ રહેવાયું છે? આ જગત કોણ ચલાવી રહ્યું છે? એને તું જાણી લે. એમ નિરાયત મહારાજ કહે છે કે કેમ નથી પરખતો? પરખ વિનાનો પૂરો પીડાણો, પરખ વિનાનો પૂરો પીડાણો. કેટલું દુઃખ આ જીવની ઉપર આવે છે, મને કહો તો. જીવનની અંદર કદાચ ગરીબ હોય તોય દુઃખ, મધ્યમ હોય તોય દુઃખ, સાવકાર હોય તોય દુઃખ, અબજોપતિ હોય તોય દુઃખ, રાજા હોય તોય દુઃખ, ને રંગ હોય તોય દુઃખ. કોને દુઃખ નથી કયો તો? કોઈને રાત દિવસ કોઈને શાંતિ ખરી? આમાંથી કોઈને શાંતિ ખરી? કોઈને નહીં, કોઈને શાંતિ નથી. શાંતિ એક સંત પાસે છે, એને શાંતિ છે. એને કોઈ જાતનું કઈ છે નહીં. પણ સંતપણું પહેલા તો આને પરખવો પડે, જાણવો પડે અને એમાં રહેવું પડે. આ જીવ કેટલો પીડાય છે એની કલ્પના તો કરો. આપણે જ્યારે સમજી છીએ, જાણી છીએ, તરસ લાગે તો આપણે પાણી માગી, ભૂખ લાગે તો ભોજન માગી, કાંઈ જરૂર પડી હોય તો આપણે માગી. આ શરીરની અંદર કોઈ દુઃખ થયું હોય તો આપણે ડોક્ટર પાસે જાય, વૈદ્ય પાસે જાય. કેટલું કરી શકીએ આપણે? છતાંય પીડાય છે કે નહીં? આ જીવ તોય પીડાય છે કે નહીં? કદાચ સાજો થઈ ગયો, ડોક્ટર પાસે ગયો, આ દેહ સાજો થઈ ગયો તો પછી વાતથી પીડાય, કોકના કર્મથી પીડાય, કામથી પીડાય, ઘરના સભ્યથી પીડાય, ગામના સભ્યથી પીડાય. પીડાય જ રાખે, પીડાય જ રાખે આ જીવ. એક સદગુરુ એવા છે કે એની પાસે જાય તો આદિ વ્યાધિની ઉપાધિ મટાડી દે. કેમ મટે? કે જે પોતાનું સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપમાં આપણને બેસાડી દે. જો એમાં બેસે તો આનંદ થાય. જો પોતાના સ્વરૂપની અંદર બેસે તો આનંદ થાય, નહીતર આનંદ થાય નહીં. નહીતર ગુરુ બોલ્યા, આપણે સાંભળ્યું ને બધું ખખેરી નાખ્યું તો કઈ આનંદ છે નહીં. જે શબ્દ સદગુરુ મહારાજે આપ્યો છે એ આનંદ સ્વરૂપ છે. આ જીવને દુઃખે આપણે આપી છે, સુખે આપણે આપી છે, બંધનમાં આપણે નાખી છે, અને મુક્ત આપણે જ કરી છે. કોના હાથમાં છે બધું? પોતાના હાથમાં છે કે નહીં? એને મુક્ત થવું તો એના હાથમાં,
હવે આપણે ગમે એટલા પડકારા મારી કે ભાઈ તમે મુક્ત થઈ જાઓ, તમે આ બંધનમાંથી છૂટો, આ જીવને આ જગતનું બંધન લાગ્યું છે એમાંથી છૂટો, ગમે એટલું કહી પણ આ જીવ છૂટવા તૈયાર છે ખરો? એને મજા આવે છે, એને એમાં મજા આવે છે કે આ જ સુખ છે, આથી કોઈ સુખ નથી. એ સુખ છે ઘડી પલકનું. આ જગતનું સુખ છે એ ઘડી પલકનું છે. આ તો ભવ ભયનું સુખ છે, જન્મ મરણ મટી જાય એવું સુખ છે કે નથી? એવું સુખ સદગુરુ મહારાજ આપે છે, પણ આ જીવ સમજતો નથી. ગમે એટલું કહી પોકાર કરે એટલે તો સંતોને કેવું પડ્યું, જે તો મારા ભાઈલા આ સંસારમાં સંત પુકારે અવસર છેલ્લે. સંતનો જ્યારે છેલ્લો જન્મ હોય ત્યારે પુકારી પુકારીને કહે છે કે ચેતી જાઓ, ચેતી જાઓ, એ જીવ તમે ચેતી જાઓ. પણ કોઈ ચેતવા રાજી નથી, એવા બંધાઈ ગયા છે. આ જગતમાં અમુકે બાંધી દીધા છે, એવા બાંધી દીધા છે કે એને છૂટવું છે પણ છૂટી શકતા નથી. બોલો, એવા બાંધી દીધા છે. છૂટવું છે પણ છૂટી નથી શકતા. ઘણા એવું કહે વળી કે ભાઈ બે ગુરુ ન હોય. આ મોટામાં મોટો પ્રશ્ન છે કે બે ગુરુ ન હોય. વાત સાચી છે, બે ગુરુ હોય? બે ગુરુ હોય? એક જ ગુરુ છે, અને ઈ આ દેહવાળો ગુરુ નથી. જે ગુરુ છે ઈ આ દેહવાળો ગુરુ છે. ઈ ગુરુની વાત છે. ઈ ગુરુ બે ન હોય. હવે જેને અલગ જોયો છે, સદગુરુ જોયો છે, વચન જોયું છે, ભગવાન જોયો છે, ઈશ્વર જોયા છે, એને હવે ક્યાંય બીજે જવું પડે એટલે ના પાડી છે. પણ સમજણમાં આવે તો થાય ને. તા તો મોડું થઈ ગયું હોય. સમજણમાં આવે તો આપણો સમય વયો ગયો હોય, અને સમય ન વયો ગયો હોય તો એવા પુરુષ મળવા મુશ્કેલ હોય. આવા પુરુષ મળવા મુશ્કેલ છે કે નહીં? જે પોતાને ઓળખાવી દે, પરખાવી દે, ઈશ્વરના દર્શન કરાવી દે, એવા ગુરુ મળવા મુશ્કેલ છે. નથી મુશ્કેલ? વાત એ સાચી છે, પણ બે ગુરુ, ઈ જે ગુરુ છે એ અખંડ તત્વ છે. અને એ અખંડ તત્વ છે એને પછી માયણા પછી, જોયા પછી, અને પછી આપણે ઢીંગલે પોતીએ રમી તો એટલે ના પાડી છે કે બે ગુરુ નો. નાઈ ધોઈને એલા હે કર્મ તું નાઈ ધોઈને એલા અહીંયા તું રહેતો. આપણે નાવા પેલા કે આ ન ખવાય, ઓલું ન કરાય, તે ન કરાય, કંઈક જોવાઈ ગયું પાછું નાવા જવું પડે, કંઈક કરવું પડે કે નહીં? તો એમાં ને એમાં પીડો રહ્યો કે નહીં? હે એમાં ને એમાં આ પીડો રહ્યો. આ જીવ કોઈ દી સમજો નહીં. નાયાથી આ શરીર શુદ્ધ થાય, સત્સંગથી મન શુદ્ધ થાય. થાય કે ન થાય? હે એટલે કહે છે કે નાઈ ધોઈને એમાં જ આખું જગત રોકાઈ ગયું. ને જેમ પંથી તે પંથે પડાયો, જેમ પંથી તે પંથે. આ પંથમાં બધા ભૂલા પીડા છે. આખું જગત પંથમાં ભૂલા પીડા ને. આ કે અમારો પંથ, આ કે અમારો પંથ. એક છે કે બે છે? એક જ છે. હવે આ પંથમાં બધા ભૂલા પીડા. હવે કેવા ભૂલા પીડા કે આ પંથમાંથી આ પંથમાં ન જવાય, આ પંથમાંથી આ પંથમાં ન જવાય. જે સંતોને ઈશ્વરની પદવીને પામ્યા છે તે વાત એક જ કરી ગયા છે. એ વાત કોઈ સમજ્યું નથી. રામ વશિષ્ઠ મહારાજ પાસે ગયા અને જે વાત સમજાવી એ વાત કોઈ સમજ્યું નહીં. કે ક્યાંય વાત એ સમજી છે, ક્યાં રામની વાત સમજી છે એવું કોઈ સમજ્યું નહીં.
રામ 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 બીડા કરવા, રામ રામ નહીં, રામમાં નામ ક્યું પડ્યું છે, રામમાં નામ ક્યું પડ્યું છે એ કોઈએ જોયું નહીં. કૃષ્ણ ભગવાને તો ગીતાની અંદર કેવું લખી નાખ્યું છે કે આખા જગતના ધર્મ એને અનુસરે ને તો કોઈ એમાં એમ ન કે આ ગીતા મારી છે, કે આ ધર્મ મારો છે. ગીતા વાંચો, ગીતામાં લખ્યું છે તત્વ જ્ઞાન સિવાય કઈ નથી લખ્યું, પણ સમજાય ગીતા ત્યારે કે જો તત્વને ઓળખવું હોય, પરખવું હોય, જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને ઈ તત્વ ઓળખાયું છે અને ઈ તત્વ જેને ઓળખવું હોય તો ગીતા આખી ઉકલે, જગતના ધર્મ ઉકલે. આ તત્વ ઓળખાયું છે ગીતામાં કૃષ્ણ ભગવાને, અને એની ઉપર ભાર એને લખ્યું છે, એમાં ગીતામાં એને લખ્યું છે, એને બતાવ્યું છે. સમજાય કેમ? એમાં લખ્યું છે, શબ્દમાંય લખ્યું છે, પણ સમજાય એવું નથી. સમજવું હોય તો સદગુરુ પાસે જ જવું પડે, એના સિવાય સમજાય. અને પૂરા સદગુરુ જે તત્વને જાણનારો છે, જે તત્વને ઓળખનારો છે, એ સદગુરુ પાસે જવું પડે અને ત્યારે ઓળખાય એવું આ છે. નહીતર ઓળખાય બાકી નાય જોઈને બધું એ તો ઠીક છે, પંથ આ પંથે કઈ પતે એવું એ જાગીને જોને એલા, જાગીને જોને એલા. શું કીધું છે કે પોત તારું પ્રીછને, પોત પોતાનું પ્રીછ નહીં, કે પોતાને જાણીને નિરાય મહારાજ કે તું પોતાને ઓળખ, પોતાને જાણ, તું આમાં ક્યાં છો, આમાં ઈશ્વર ક્યાં છે એને ઓળખ. એટલે બાપુ કહે છે ગાયકવાડ કે નામ જેણે જાણ્યું તે વેદ 4 ભણ્યો, નામનો ભેદ જેણે જાણ્યો તે ખરો તરત બન્યો. પોતે ક્યાં છે આમાં, પોતે કોણ છે, કેમ છે, ઈ જાણીને ઈશ્વર કેમ છે, ઈશ્વર રજે રજ અને કણે કણમાં છે, જળ ચેતનમાં છે, તો કેમ છે કોઈ પૂછતું નથી. સૌની રીતે સૌ એની રીતે જ હાલ્યા જાય. જે પંથે ચડાવ્યા છે એ પંથે હાલ્યા જાય છે. જે પંથે કીધું છે એ સમજાણું નહીં એટલે પંથે હાલ્યા જાય છે. પોતે જાણી લેવાનું, ઓળખી લેવાનું. હવે કે છે કોણ યોનીનો આયો જાયો, કોણ યોનીનો જાયો. ખબર છે ને આપણે કોણ યોનીના આવ્યા છે, હે આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં આપણે સમાવું છે, જ્યાંથી આપણે આવ્યા છે ત્યાં આપણે સમાવું છે. જાજુ કઈ કરવાનું નથી. જેમ સમુદ્રમાંથી લહેર ઊભી થાય ને એમાં સમાઈ જાય, એમ પોતાનું સ્વરૂપ જોયું હોય, જાણ્યું હોય, ઓળખવું હોય તો એમાં સમાઈ જવાનું છે. સમાવા માટે પેલો વિચાર મૂકી દેવાનો બધોય. કયો? સંકલ્પ વિકલ્પ બધાય મૂકી દેવાના. જે બનવાનું છે એ બનવાનું છે. ઈશ્વર ઉપર, સદગુરુ ઉપર ભરોસો રાખવો. બધાય વિચાર મૂકી અને એક વિચાર રાખવો, નામનો, પોતાના નામ. જે નામ અનામ નામ પડ્યું છે એ નામનો વિશ્વાસ કાયમ રાખવો અને એમાં પોતાની વિચાર રાખવો, એમાં પોતાની યાદી રાખવી. બસ આટલું કરવું. નથી જપ કરવો, નથી તપ કરવું, નથી કાંઈ. આ જપાય છે, તપાય છે, બધું આમાં આવી જાય છે. કાંઈ બાકી રહેતું નથી. જે પોતાની યાદી છે એમાં બધું આવી જાય છે, કોઈ વસ્તુ બાકી રહેતી નથી. ત્યાં ઊભું રહેવાનું છે.
શુભ અશુભ કર્મ તે જાણજે, તું ઝાડ છે. શુભ શુભય અશુભ એ બધું કર્મ છે હો. આપણે દાન કરી કર્મ, લઈ કર્મ, કાર્ય કરી કર્મ, કોકને નુકસાન કરી કર્મ, કોકને લાભ કરી કર્મ જ છે કે નહીં? શુભ ને અશુભ બે કર્મ છે. એ બે કર્મ જાણજે. શુભ છે એ સોનાની બેડી છે અને અશુભ છે એ લોખંડની બેડી છે. આ બે ભોગવવી પડે. લ્યો, સિંહાસન ઉપર બે તો એ સોનાની બેડી છે ને, તો એને શાંતિ ખરી. અને આમાં કઈક દરદ આવે અને બીજી કેટલી જાતની હોય એ લોઢાની બેડી નથી, એ લોખંડની બેડી છે. શુભ અશુભ કર્મ જાણજે, તું છે એ ઝાડ. એ ઝાડ છે આ માયારૂપી. એ ઝાડમાં જેમ કરોડિયો શું બાંધે? ઝાડું બાંધે, તમને ખબર હોય તો. અને એમાં ને એમાં એ ફસાઈ જાય. ઝાડું આખું હોય ને એમાં ને એમાં ફસાઈ જાય. કરોડિયાના ઝાડમાં કરોડિયો જોઈજો એમાં ફસાઈ જાય. એમ કરોડિયાની ઝાડમાં એમ આ જીવ, જેમ જીવ ઝાડમાં ગૂંચાયો, આમાં ગૂંચવણમાં પડી ગયો જીવ, એ ઝાડમાં ગૂંચાઈ ગયો. એને કોઈ કાઢી શકે નહીં. આ જીવ ઝાડમાં ગૂંચાઈ ગયો છે, પણ સદગુરુ મહારાજ એમાંથી બહાર કાઢી દો. પણ રીએ નહીં પાછા. બહાર તો કાઢે પણ રહેવું જોઈએ કે નહીં? રીએ નહીં. આ ઝાડ એવી છે, ચીકણી છે, માખણીઓ ડુંગર જેવી છે, લપસી જવાય એવી આ ઝાડ છે માયાની. જીવ ઝાડમાં નીકળી શકે નહીં. જીવ ઝાડમાંથી નીકળી શકે નહીં. નો નીકળી શકે. જગતમાં આખું તમે જોવો છો કે નહીં? ફસાણું છે કે નહીં? આખું જગત આ ઝાડમાં ફસાણું છે કે નહીં? 1 લાખ થઈ જાય તો કે 2 લાખ કરવા છે, 2 લાખ થઈ જાય તો કે કરોડ કરવા છે, કરોડ થઈ જાય તો 5 કરોડ, 5 કરોડ તો 50 કરોડ, 50 કરોડ તો 500 કરોડ. જીવ ક્યાંય રોકાય છે ખરો? એ ઝાડમાં ફસાતો જાય. તા તો જિંદગી પૂરી થઈ જાય. પછી ક્યાંક લ્યો હાલો ભાઈ. હે, આવું છે આ ઝાડમાં ફસાણો છે હો જીવ. એક સદગુરુ મહારાજ કાઢે, બીજું કોઈ કાઢી શકે નહીં. જીવ ઝાડમાંથી નીકળી શકે નહીં. બ્રહ્માથી સવાયો કહાયો. હવે આ કયો તો બ્રહ્માથી સવાયો કહાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ બ્રહ્માએ આખી સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને એથી જીવ સવાયો છે. આ કઈ જેવો તેવો નથી હો. આ તો આપણને કે મારામાં કાંઈ નથી, આપણે ઓરી લીધું છે. સવાયો છે કે નથી? કબીર સાહેબ કે ગગન મંડળ કે કોખ में नर रया निर्धार, 3 देव सेवा करे राम कबीर रણુકાર. તો આપણે રણુકાર છે કે નથી? એ જ છે કે બીજા છે? એક જ છીએ. એટલે સવાયો છે હો બ્રહ્મા. ત્યાં જગતના જેટલું દેખાય છે ને એનાથી બધાયથી સવાયો છે કે નથી? સાહેબનો સાહેબ છે. પણ આપણે ઘેટા ભેગા રહીને ઘેટા જેવા થઈ ગયા. એનું શું કરવું? કોઈ રીતે પાછા સિંહ થાય નહીં. બોલો, મોઢું દેખાડે કે પાણીમાં જોતું સિંહ છો કે ના ત્રાડ પાડે તઈ કે હા લે હાલે, હું તો તારા જેવો છું. સદગુરુ મહારાજ ચૂકતી મુક્તિ કરીને ત્રાડ પાડે છે હો. પણ રેજો એ બાપા છે. એટલે આમાં જે રેવા આવ્યો છે ને એ સવાયો છે હો. સમજજો, કઈ જેવો તેવો નથી. પાછું વાળીને તો પાછું વાળતો એલા
પરમ પદને પામો. પાછો વળું તો ને પણ પાછો વળું તો એલા પરમ પદને પામું, આ પરમ વસ્તુને પામું. પણ પાછો વળે નહીં, ગમે એમ કરું. આ નિરાજ મહારાજ કે પાછો વળ તો પાછો વળ, પાછો વળ, પાછો વળ, પણ કોઈ વળે નહીં. જો વળી જાય તો કામ સુધરી જાય એવું છે. એટલે કે પાછો વળ તો એલા પરમ પદને પામું. છૂટું તે કર્મનો બંધાયો. જો કહી દીધું, છૂટું તે કર્મનો બંધાયો. જે કર્મનું બંધન હતું એ સદગુરુ પાસે ગયા તો બંધન છૂટી ગયું, છોડાવી દીધું સદગુરુ મહારાજે. એટલે એમાં રહેવું, આગા પાછું ન થવું. સહેલું છે હો, સાવ સહેલું છે. કાંઈ કરવા પણ નથી. મન સ્થિર કરવા પણ છે. શું કરવાનું છે? મન સ્થિર કરી દેવાનું છે પોતાનામાં. ઈ પોતાનામાં, બીજા ક્યાંય નહીં. પોતાની ભક્તિ પોતાએ કરવાની છે. પોતાને તરવા માટે પોતાએ હાલવું પડશે અને પોતાએ જ કરવું પડશે, બીજા નહીં. આપણને ભૂખ લાગી હોય તો કોને ખાવું પડે? પોતાએ ખાવું પડે ને. બીજા ખાય તો થાય? તો વળી અત્યારે તો બીજા પાસે ખવડાવે કે લ્યો આ થઈ ગયું તમારું કામ, થઈ જઈ શકે, પણ ન થાય. પોતાએ જ કરવાનું. આમાં રહેવા આવ્યો છે સાહેબનો સાહેબ. છૂટે તે કર્મનો બંધાયો. કર્મથી છૂટી જવાય એવું છો. આ વસ્તુ આપણને મળી છે, કર્મથી છૂટી જવાય એવું છે. ધ્યાન રાખજો. આ આપણો છેલ્લો જે આપણો અવતાર છે એમાં હવે મારે આવવું નથી. નક્કી જ કરી લેજો. નિરાંત સદગુરુ, જો ત્યાં સદગુરુ કીધું. નિરાંત સદગુરુ નામ સંભાળતા ગુરુઓ ભયો ને ઘર પાયો. ઘર મળી ગયું કે નહીં? ગુરુઓ ગુરુની પાસે ગયા તો ઘર મળી ગયું કે નહીં? તો આ ગુરુની પાસે જતા ઘર મળી જાય અને આપણને આનંદ થઈ જાય. કેવો આનંદ ખબર છે? આ જેવો દુનિયામાં આનંદ નથી. તમે જોવું હોય ને જોઈ લેજો. આના જેવો આનંદ ક્યાંય નથી. પ્રભુનો આનંદ, ઈશ્વરના દર્શન. હે એટલે તો મીરાબાઈ કે બાઈ મીરા કહે ગુરુ કિરદરલાલ હરખ હરખ જસ ગાયો. હે આ તો હરખ હરખ આનંદથી, આનંદ સ્વરૂપ જે થાય એમાં આ જસ ગવાય એવો છે અને મોજ પડી જાય એવું છે. બોલો સદગુરુ મહારાજની.